તારીખ 21 જૂન 2024 શુક્રવારના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે। એટલે કે આપણા સ્વાસ્થ્ય થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ ખૂબ જ આવશ્યક છે। યોગના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। જે અંતર્ગત છોટાઉદેપુર સ્થિત ખુટાલિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે સાંસદ શ્રી જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમના પ્રારંભે સર્વેએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાના નડાબેટ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને મુખ્યમંત્રીશ્રીનું પ્રાસંગિક ઉદ્બોધન સાંભળ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા સહિતના અધિકારી પદાધિકારીશ્રીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા નગરજનો યોગાભ્યાસમાં જોડાયા હતા। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટા ઉદેપુર।